પ્રશ્ન 11 ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો. તો જુઓ બાળકો, અહીંયા એક ચિત્ર આપેલું છે. એમાં ટેકરી, તંબુ, ગામ, કૂવો, મંદિર અને તળાવ એવી વસ્તુઓનો અહીંયા અલગ અલગ જગ્યાઓનો ઉલ્લેખ કરેલો છે. અને એની વચ્ચે અહીંયા માપ કે અંતર લખેલું છે. તો હવે આ ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. પ્રશ્ન 1. તંબુથી ગામ સુધીનું અંતર કેટલું છે? તો જુઓ બાળકો, અહીંયા તંબુ આપેલો છે અને આ છે એ ગામ છે. તો તંબુ અને ગામ વચ્ચેનું અંતર અહીંયા લખેલું છે. તો 400 મીટર છે એ તંબુથી ગામ વચ્ચેનું અંતર કહેવાય. તો આપણો જવાબ આવશે 400 મીટર. પ્રશ્ન 2. ગામથી મંદિર સુધીનું અંતર કેટલું છે? તો જુઓ બાળકો, અહીંયા ગામ છે અને અહીંયા મંદિર છે. તો આપણે ગામથી મંદિર જવું હોય તો પહેલાં કૂવો આવે એટલે આ અંતર લેવું પડે. ત્યારબાદ અહીંયાથી મંદિર જઈ શકાય. તો આ 150 મીટર છે એ અને 450 મીટરનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો આ જે ગામ, કૂવો અને મંદિર એના વચ્ચે જે એકમો છે આ મીટરમાં, એનો આપણે સરવાળો કરીએ. ત્યારબાદ આપણો જવાબ મળશે. તો અહીંયા લખીએ 150 મીટર વત્તા 450 મીટર. 0 વત્તા 0 એટલે 0. 5 વત્તા 5 એટલે 10. વધી ચઢી 1. 1 વત્તા 1 એટલે 2. 2 વત્તા 4 એટલે 6. તો 600 મીટર છે એ ગામથી મંદિર વચ્ચેનું કુલ અંતર આવ્યું. તો 600 મીટર છે એ આપણો જવાબ થયો. પ્રશ્ન નંબર 3. ટેકરીથી કૂવા સુધીનું અંતર કેટલું છે? તો જુઓ બાળકો, ટેકરી અહીં છે અને કૂવો અહીં છે. તો આપણે કૂવા ઉપર જવું હોય તો ટેકરીથી આ રસ્તે જઈ શકીએ. તો વચમાં જે અંતર આવે છે એનો આપણે સરવાળો કરવો પડે. તો ટેકરીથી તંબુનું અંતર 300, પછી તંબુથી ગામનું અંતર 400 મીટર અને ગામથી કૂવાનું 150 મીટર. આ ત્રણેયનો આપણે સરવાળો કરવો પડે. તો જુઓ બાળકો, 0 વત્તા 0 વત્તા 0 એટલે 0 આવશે. 0 વત્તા 0 વત્તા 5 એટલે 5 આવશે. 3 વત્તા 4 એટલે 7. 7 વત્તા 1 એટલે 8. તો 850 મીટર છે એ કુલ અંતર આવ્યું. ટેકરીથી કૂવા સુધીનું કુલ અંતર 850 મીટર આવ્યું. તો ટેકરીથી કૂવાનું જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે 850 મીટર. પ્રશ્ન નંબર 4. તળાવથી મંદિર સુધીનું અંતર કેટલું છે? તો જુઓ બાળકો, તળાવથી મંદિર સુધી જવું હોય તો આપણે આ રસ્તે જઈ શકીએ. તો તળાવથી કૂવાનું અંતર 250 મીટર છે. કૂવાથી મંદિર વચ્ચેનું અંતર છે 450 મીટર. તો 250 મીટર વત્તા 450 મીટર બરાબર તળાવથી મંદિર વચ્ચેનું કુલ અંતર કહેવાય. તો એનો આપણે સરવાળો કરીએ. 250 વત્તા 450. 0 વત્તા 0, 5 વત્તા 5 એટલે 10નું 0 વધી ચઢી 1. 1 વત્તા 2 એટલે 3. 3 વત્તા 4 એટલે 7. 700 મીટર છે એ તળાવથી મંદિર વચ્ચેનું કુલ અંતર આવ્યું. તો એ આપણો જવાબ. પ્રશ્ન નંબર 5. તંબુથી તળાવ સુધીનું અંતર કેટલું છે? તો જુઓ બાળકો, અહીં તંબુ છે અને આપણે તળાવ પર જવું હોય તો આ રસ્તે જઈ શકીએ. તો વચમાં 400 મીટર, 150 મીટર અને 250 મીટર આવે છે, એનો સરવાળો કરવો પડે.
તો એ સરવાળો આપણે કરીએ. 400 મીટર, 150 મીટર અને કૂવાથી તળાવનું અંતર એટલે 250 મીટર. 0 + 0 + 0 એટલે 0 આવશે. 0 + 5 + 5 એટલે 10 આવશે. વધી ચઢી 1, 1 + 4, 5, 5 + 1, 6, 6 + 2 એટલે 8. તો 800 મીટર એ તંબુથી તળાવ સુધીનું અંતર થયું. પ્રશ્ન નંબર 6. કયું અંતર વધારે છે, તંબુથી તળાવ સુધીનું કે તંબુથી મંદિર સુધીનું? તો બાળકો, આપણે અગાઉના પ્રશ્નમાં તંબુથી તળાવ સુધીનું અંતર શોધ્યું હતું, તો તે 800 આવ્યું હતું, બરાબર. તો હવે તંબુથી આપણે મંદિર સુધીનું અંતર શોધીએ. તો 400 મીટર + 150 મીટર + 450 મીટર, આ 3 અંતર જે આપેલા છે એનો આપણે સરવાળો કરવો પડે. તો જુઓ બાળકો, 0 + 0 એટલે 0, 5 + 5 એટલે 10, વધી ચઢી 1, 1 + 4 એટલે 5, 5 + 1 એટલે 6, 6 + 4 એટલે 10. તો આ કેટલી રકમ આવી? એકમ, દશક, 100 અને 1000. 1000. 1000 બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર કહેવાય. તો બાળકો, 1000 છે એ 800 કરતાં વધારે છે, એટલે તંબુથી તળાવ સુધીનું અંતર છે એ 800 મીટર છે. જ્યારે તંબુથી મંદિર વચ્ચેનું જે આ અંતર છે એ 1000 મીટર છે. તો આપણને કયું અંતર વધારે છે એવું પૂછ્યું, તો જવાબ આવશે તંબુથી મંદિર વચ્ચેનું અંતર. અને એ જ પ્રશ્નમાં બીજો એક પ્રશ્ન છે કે કેટલું વધારે છે. તો બાળકો, અહીંયા સરખામણી કરી છે કે કેટલું વધારે છે એવું પૂછ્યું છે. તો શું કરવું પડે? આ જે મોટી રકમ આવી 1000 મીટર, એમાંથી આ 800 મીટર છે એ બાદ કરવા પડે. તો 1000માંથી 800 બાદ કરીએ તો એકમના નીચે એકમ મૂકીએ, દશકના અંકની નીચે દશકનો અંક મૂક્યો અને આ 100ના અંક છે એની નીચે આપણે 100નો અંક મૂક્યો. અહીંયા કાંઈ નથી એટલે 0 સમજવાનો. 0માંથી 0 જાય એટલે 0, 0માંથી 0 જાય એટલે 0. હવે 0માંથી 8 ના જાય, અહીંયાથી 1 લીધું એટલે અહીંયા 0 અને અહીંયા 10. તો 10માંથી 8 જાય એટલે 200. તો આ 200 જે છે એ તફાવત આવ્યો કે તંબુથી તળાવ વચ્ચેનું અંતર અને તંબુથી મંદિર વચ્ચેનું અંતર છે એ બેમાં જે મંદિર છે એ 200 મીટર વધારે છે એવું કહી શકાય. તો કેટલું વધારે છે? 200 મીટર. પ્રશ્ન નંબર 7. કયું અંતર ઓછું છે, કૂવાથી તળાવ સુધીનું કે કૂવાથી મંદિર સુધીનું? અને એમાં જ બીજો પ્રશ્ન છે કે કેટલું ઓછું છે. તો આપણે પહેલાં તો કૂવાથી તળાવ સુધીનું અંતર શોધવું પડે, ત્યારબાદ કૂવાથી મંદિર સુધીનું અંતર શોધવું પડે. તો જુઓ બાળકો, અહીંયા આપેલા જ છે અંતર કે કૂવાથી તળાવ સુધીનું અંતર છે 250 મીટર છે અને કૂવાથી મંદિર વચ્ચેનું જે અંતર છે એ 450 મીટર છે. હવે આમાંથી ઓછું કયું અંતર છે એ પૂછ્યું છે. તો 450 છે એ સંખ્યા કરતાં 250 જે સંખ્યા છે એ કેવી છે? નાની છે. તો ઓછું કયું થયું? આ કે કૂવાથી તળાવ વચ્ચેનું અંતર છે એ ઓછું છે, એ આપણો જવાબ થયો. અહીંયા કેટલું ઓછું છે એમ પૂછ્યું છે, તો આપણે તફાવત શોધવો પડે. તફાવત એટલે કે બાદબાકી કરવી પડે. તો
તો 450માંથી 250 મીટર છે એ બાદ કરવા પડે. તો અહીંયા લખીએ 450 મીટર ઓછા 250 મીટર. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 5માંથી 5 જાય તો શૂન્ય, 4માંથી 2 જાય તો 2. તો 200 મીટર ઓછું છે એમ કહેવાય. પ્રશ્ન નંબર 8. કયું અંતર વધારે છે, ગામથી ટેકરી સુધીનું કે ગામથી મંદિર સુધીનું? અને એમાં જ બીજો પ્રશ્ન છે કે કેટલું વધારે. તો ચાલો એ શોધીએ. તો જુઓ બાળકો, ગામથી ટેકરી પર જવું હોય તો આ રસ્તે જવું પડે. તો વચમાં 400 મીટર અને 300 મીટર એ બેનો આપણે સરવાળો કરીએ તો ગામથી ટેકરીનું કુલ અંતર મળે. તો પહેલાં એનો સરવાળો કરીએ. શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય, શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય, 4 વત્તા 3 એટલે 700 મીટર છે એ ગામથી ટેકરીનું કુલ અંતર આવ્યું. હવે ગામથી મંદિરનું કુલ અંતર કેટલું છે? તો વચમાં 150 મીટર અને 450 મીટર. તો આ બે જે અંતર છે એનો આપણે સરવાળો કરવો પડે. તો 150 મીટર વત્તા 450 મીટર. શૂન્ય વત્તા શૂન્ય એટલે શૂન્ય, 5 વત્તા 5 એટલે 10, વધી ચડી 1, 1 વત્તા 1 એટલે 2, 2 વત્તા 4 એટલે 6. તો 600 મીટર એ ગામથી મંદિર સુધીનું અંતર આવ્યું. તો બાળકો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 700 મીટર છે અને આ 600 મીટર છે. આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે કયું અંતર વધારે છે, ગામથી ટેકરી સુધીનું કે ગામથી મંદિર સુધીનું? તો ગામથી ટેકરી સુધીનું અંતર છે 700 મીટર આવ્યું, તો એ વધારે છે. હવે બીજો પ્રશ્ન એમાં જ છે કે કેટલું વધારે છે. તો બાળકો, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. તો આ 700 છે એમાંથી આપણે 600 બાદ કરીએ. તો આ આપણને મૌખિક રીતે પણ બાદબાકી કરતાં આવડે કે 7માંથી 6 જાય તો 1 રહે અને આ પાછળના જે છે શૂન્ય લગાડી દઈએ. પણ આવી રીતે ક્યારે કરવાનું? જ્યારે પાછળ શૂન્ય હોય ત્યારે જ આવી રીતે મૌખિક કરવું પડે. તો 100 છે એ 100 મીટર છે એ વધારે છે આ બેની સરખામણીમાં, કે ગામથી ટેકરી અને ગામથી મંદિરના અંતરમાં આટલો તફાવત આવ્યો. પ્રશ્ન નંબર 9. કયું અંતર ઓછું છે, તંબુથી ટેકરી સુધીનું કે તંબુથી ગામ સુધીનું? અને એમાં જ બીજો પ્રશ્ન છે કે કેટલું ઓછું છે. તો જુઓ બાળકો, તંબુથી ટેકરીનું અંતર છે 300 મીટર અને તંબુથી જે ગામનું અંતર છે એ છે 400 મીટર. તો 300 કરતાં 400 છે એ કેવા કહેવાય? મોટા કહેવાય. તો આપણે તફાવત શોધવો હોય તો 400માંથી 300 બાદ કરવા પડે. તો 100 મીટર છે એ ઓછું છે એવું કહેવાય. તો પ્રશ્ન 9નો જવાબ આવ્યો કે કયું અંતર ઓછું છે? તો તંબુથી ટેકરી સુધીનું અંતર ઓછું છે. અને કેટલું ઓછું છે? તો 100 મીટર ઓછું છે. પ્રશ્ન નંબર 10. કયું અંતર વધારે છે, ટેકરીથી કૂવા સુધીનું કે તંબુથી મંદિર સુધીનું? અને એમાં જ બીજો પ્રશ્ન છે કે કેટલું વધારે. તો જુઓ બાળકો, ટેકરીથી કૂવા પર જવું હોય તો આ રસ્તે જવાય. તો એમાં વચ્ચે 300 મીટર, 400 મીટર અને 150 મીટરનો આપણે સરવાળો કરવો પડે. ત્યારે આપણને ટેકરીથી કૂવા સુધીનું કુલ અંતર મળે. તો આપણે એ સરવાળો કરી દઈએ. તો જુઓ બાળકો, 300, 400 અને 150 મીટરનો મેં અહીંયા સરવાળો કર્યો તો 850 મીટર છે એ ટેકરીથી આપણને કૂવા સુધીનું કુલ અંતર મળ્યું એમ કહેવાય. હવે
તંબુથી મંદિર સુધીનું અંતર પૂછ્યું છે. તો તંબુ આ રહ્યો. તો તંબુથી આપણે મંદિર સુધી પહોંચવું હોય તો આ રસ્તે થઈને જવું પડે. તો વચમાં 400 મીટર, 150 મીટર અને 450 મીટરનો આપણે સરવાળો કરીએ તો તંબુથી મંદિર સુધીનું કુલ અંતર મળે. તો આપણે સરવાળો કરીએ. તો બાળકો, તંબુથી મંદિર વચ્ચેના અંતરનો મેં સરવાળો કર્યો તો 1000 મીટર આવ્યો. તો હવે શું પૂછે છે? કેટલું વધારે છે? તો આપણે શું કરવું પડે? 1000માંથી 850 છે એને બાદ કરવા પડે. તો ચાલો કરીએ. તો જુઓ બાળકો, અહીંયા આપણે લખતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, બાદબાકી કરતી વખતે, કે એકમનો અંક છે એ એકમના અંકની નીચે આવવો જોઈએ, દશકનો અંક છે દશકના અંકની નીચે આવવો જોઈએ, અને 100નો અંક છે એ 100ના અંકની નીચે આવવો જોઈએ. અહીંયા કાંઈ નહીં આવે. તો આપણે બાદબાકી કરીએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 5 ન જાય તો અહીંયાથી આપણે એક દસકો લઈ શકીએ? ન લઈ શકીએ, કેમ કે આ તો 0 છે. તો આપણે હવે અહીંયાથી દસકો લેવો પડે. એટલે અહીંયા 0 વધ્યું. હવે અહીંયા 9 આવશે અને અહીંયા 10 આવશે. તો 10માંથી 5 જાય તો 5, 9માંથી 8 કાઢીએ તો 1. તો 150 મીટર વધારે છે એમ કહેવાય. તો પ્રશ્ન 10નો જવાબ આવ્યો કે કયું અંતર વધારે છે? ટેકરીથી કૂવા સુધીનું કે તંબુથી મંદિર સુધીનું? તો તંબુથી મંદિર સુધીનું અંતર છે વધારે છે. કેટલું વધારે છે? તો 150 મીટર વધારે છે. હવે આગળના પ્રશ્નનો અભ્યાસ આપણે આવતા તાસમાં કરીશું. થેન્ક યુ.